છોટાઉદેપુર તાલુકામાં રીંછના હુમલાના બનાવમાં વધારો થઈ રહ્યો છે। 2 દિવસમાં જ 3 વ્યક્તિને રીંછે ઈજાગ્રસ્ત કર્યો છે। વીરપુર ગામ પાસે વધુ એક વ્યક્તિ પર હુમલો કરી રીંછે ઈજા પહોંચાડી હતી, જેની જાણ વન વિભાગને થતાં જ વન વિભાગ સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી, પરંતુ ઝાડ ઉપરથી ઉતરી રીંછ ભાગી જવામાં સફળ રહ્યો હતો અને રસ્તામાં જ વીરપુર તરફ એક વ્યક્તિ પર તેણે હુમલો પણ કર્યો હતો। ગઈકાલે પણ એક રીંછ વાગલવાડામાં એક વૃદ્ધા અને ચિલિયાવાડ ગામે એક આધેડ પર હુમલો કરી ભાગી છૂટ્યો હતો, જ્યારે આજે છોટાઉદેપુર તાલુકાના વીરપુર ગામ તરફ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો। તાલુકામાં 2 દિવસમાં રીંછના હુમલામાં 3 બનાવના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આજે છોટાઉદેપુર વન વિભાગમાં લગામી ખાતે મહુડાના ઝાડ પર ચડી ગયેલા વન્ય પ્રાણી રીંછને રેસ્ક્યુ કરવા માટે મદદનીશ વન સંરક્ષક છોટાઉદેપુર તથા 150થી વધારે વન કર્મચારીઓ અને પીએસઆઈ જોજ અને પોલીસ સ્ટાફ સહિત વેટરનરી ઓફિસર સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ તમામને ચકમો આપી રીંછ નદી કોતરમાં ભાગી ગયો હતો। હાલ નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર અને સ્ટાફ સહિત તેની શોધખોળ હાથ ધરી રહ્યા છે।